છોકરાઓ તૈયાર થઈ ગયા છે. આ બચ્ચો આવી ગઈ છે, રોટલી ખાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અને જો બપોરે લોટ વધેલો હોય તો સાંજ માટે ખૂબ જ સરસ નાસ્તો બની જાય એવી આ રેસીપી છે. જો આવો નાસ્તો બનાવ્યો છે. ઘઉંનો લોટ આપણે રોટલીનો વધેલો હોય ને એમાંથી આ નાસ્તો ખાતો બધા કેવું લાગ્યું? જોરદાર. જમવાની જરૂર નહીં પડે. જો આજ તો ધુમ્મસ છે એકદમ અને ઠંડી છે. છોકરાઓ તૈયાર થઈ ગયા છે. આ બચ્ચો આવી ગઈ છે. આ સવારમાં આવી જ છે વહેલા. કા કેવીને એક્ઝામ છે. બેસ્ટ ઓફ લક. હાલ જલ્દી પે. તાર જવું છે? હે જવું તારે? બાય. જો બહુ જ ધુમ્મસ છે આજે. રોટલી ખાય છે અને ખાઈ લીધી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા. છોકરાઓને મોકલા સ્કૂલે. આજે કેવીને એક્ઝામ છે. હવે ચા નાસ્તો કરવા બેઠા. બચ્ચા આવી ગયા. બચ્ચાને નાસ્તો આપી દીધો. જો મારી સોઠવાળી ચા છે, દૂધ અને રોટલી. ઘરનું બધું કામ પતી ગયું. કપડાં મશીનમાં નખાઈ ગયા છે. અને આજે હવે કુકિંગ વિડીયો કરવો છે. કાલે કરવાનો હતો અને એના માટે થોડી ઘણી તૈયારી કરીને રાખી, પણ તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી ને કે પછી મારે એ કામ જ નહોતું, છોડી દેવું પડ્યું. એટલે આજે હવે કુકિંગ વિડીયો બનાવું છું. વધેલો આપણે ઘઉંનો લોટ હોય ને, રોટલીનો લોટ બાંધેલો, એનો કંઈક અલગ જ નવો જ નાસ્તો, એકદમ હેલ્ધી અને બધાને મજા આવે એવો નાસ્તો, એ આપણે રેસીપી બનાવું છું. બહુ મસ્ત છે અને બધાને ભાવશે, નાના મોટા બધાને. અને જો બપોરે લોટ વધેલો હોય તો સાંજ માટે ખૂબ જ સરસ નાસ્તો બની જાય એવી આ રેસીપી છે. તો હાલો, એ તો મારે કુકિંગ ચેનલ જેનીસ કિચનમાં તમને જોવા મળશે. ફૂલ રેસીપી અત્યારે બની જશે એટલે બતાવીશ, પણ ફૂલ રેસીપી જોવી હોય ને તો જેનીસ કિચનમાં જોવા મળશે. તો હાલો, થોડી ઘણી તૈયારી કરી લીધી છે અને હવે બનાવવાની શરૂઆત કરું છું. અને પછી રસોઈ કરશું. મારો કુકિંગ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. બહુ મસ્ત નાસ્તો બન્યો, મજા આવ્યો. અને ઘઉંના લોટનો તો જો બતાવું, નજીકથી બતાવું કે શું બનાવ્યું છે. અને એની રેસીપી જેનીસ કિચનમાં જોવા મળશે. જો આવો નાસ્તો બનાવ્યો છે. ઘઉંનો લોટ આપણે રોટલીનો વધેલો હોય ને એમાંથી. આની રેસીપી જોજો બધા. અને જો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કમેન્ટ પણ જરૂર કરજો, એટલે મને ખબર પડી કે કોણે મારો આ વિડીયો જોયો છે. અને બહુ મસ્ત નાસ્તો બને છે. બનાવજો તમે એક વખત, ટેસ્ટી લાગે, બાળકોને મજા આવે. તો આવો નાસ્તો હતો. જો અત્યારે તો કોઈ ઘરે નથી, કેવીને એક છે આપણે, એ બેઠો છે વાંચવા. અને હમણાં આ લોકો આવી જશે. કોઈ આવ્યું કે ન આવ્યું, પણ આ આવી ગયો. જો તું આવી ગયું. નાસ્તો ખાવો છે તારે? હે, એનો ટાઈમ છે. સવારમાં રોટલી ખાઈને જાય, પછી અગાસી ઉપર વહી જાય સુવા. પછી બપોરે 12 વાગે ને એટલે આવે જ પાછો જમવા. પછી પાછા બપોરે 2 વાગે વયા જાય, તો સાંજે આવે. હાલો નાસ્તો કરવા, હાલ. હવે રેગ્યુલર રસોઈ તો બાકી છે. ખીચડી વઘારી છે થોડીક, અને આટલો નાસ્તો છે. અને હવે જોઉં છું, ગોળાના રીંગણા પડ્યા છે, તો ઓળો બનાવું કે બીજું કાંઈ બનાવું. કેવીનને પૂછી લો કે એને શું ઈચ્છા છે જમવાની. એ તો એમ જ કંઈક તું જે બનાવી છે જમી લઈશ. ક્યારેય એનો કંઈક મારે આજ જમવો છે એમ ક્યારેય નહીં, કોઈ મહેનત નહીં કાંઈ. એમ જ કંઈક તારે જે તું અનુકૂળ હોય ને તો કરી શકે એ કર એમ. જોઉં છું, ગોળાના રીંગણા પડ્યા છે, તો લગભગ ગોળ અને રોટલી બનાવી નાખું. અને રોટલા બનાવવાનો સમય રહેશે તો રોટલા બનાવીશ. ચાલો ફટાફટ બનાવવો પડશે. આ વિડીયો કમ્પ્લીટ થયો ત્યાં જ 12:15 થઈ ગયા, એટલે થોડીક ઉતાવળ રાખવી પડશે.
હાલો જમવા. જો બધું તૈયાર થઈ ગયું. ખીચડી વઘારેલી છે, રીંગણાનો ઓળો, રોટલી, પછી આ નાસ્તાનો વિડીયો બનાવી અને એનું થોડુંક બેટર પડ્યું હતું ને એમાં ડુંગળી નાખીને આ રીતના પાછા પકોડા કરી નાખ્યા થોડાકમાં. આટલું જમવાનું છે અને છાશે છે. હાલો જમવા. જો અમને બધા આવી ગયા છે. ચાલો જમવા. ઇબ્રાહીમનો ક્યારનો ચાલુ જ છે. આ નાસ્તો ખાતો બધા કેવું લાગ્યું? જોરદાર. જમવાની જરૂર નહીં પડે. એટલે આ તો હવે જમે તો ઠીક છે. શાક રોટલી તો એક આવ્યા ત્યારના બધા જમે જ છે. આ જે તે નાસ્તો ચાલુ જ છે. હાલો જમવા. જો તો બધું કામ પતી ગયું. જો વાસણ આજ તો ઢગલો થયો હતો. કુકિંગ વિડીયો બને ને એટલે બહુ જ વાસણ થાય, ઢગલો થઈ જાય. કેમ કે રેગ્યુલર રસોઈનું હોય અને પાછું કુકિંગનો વિડીયો એ જે થયો એના વાસણ હોય, ડબલ વાસણ થાય. જો બધું રસોડું બધું સાફ કરી નાખ્યું. પાછા એક બ્લેન્કેટ ધોવા નાખ્યો હતી સૂકવો. પાછા બીજા કપડાં હજી પલાળીને મૂક્યા હતા એટલે બ્લેન્કેટનું કામ પત્યું એટલે બીજા કપડાં મશીનમાં નાખ્યા. અને હવે આવી આપણા વાસણ ગોઠવવાના છે હજી, પણ હવે હિંમત નથી રહી. તબિયત તો નથી સારી તો એ કામ કર્યા રાખું છું. અને બસ હવે થોડીક વાર આરામ કરવો છે અને પછી સાંજે હવે જે કાંઈ કામ બાકી હોય એ કરશું. હાલો થોડુંક કામય કરીશ વિડીયોનું, પછી આરામય કરીશ. છોકરાઓ જો આ રૂમમાં છે ને કેવીન વાંચે, બંધ કરીને તે વાંચે, પછી ડિસ્ટર્બ ન કર્યા છે એની રહીને વારંવાર જા કરે ત્યાં હેરાન કરે એટલે બંધ કરીને જ વાંચતો હોય. અને આ જો રમે એને હોમવર્ક કરી લીધો ફટાફટ. અને હવે એ રમશે અને થાકશે એટલે સૂઈ જશે. ચાલો હું મારું કામ કરું હવે. સાંજ થઈ ગઈ છે અને અત્યારે જમી લીધું બધાએ. આજે કાંઈ બનાવ્યું જ નહોતું કેમ કે બપોરે છે ને બધાએ ઓલો નાસ્તો ને એ જ ખાધું ને, તો ઓળો ને રોટલી ને બધું એમનામાં જ પડ્યું હતું. કોઈ જેમાં જ નહોતા શાક રોટલી તો. અત્યારે પછી જમી લીધું. અને કેવિનના પપ્પાને તો સવારની તબિયત થોડી ખરાબ છે એટલે એમને તો અત્યારે જેમાં જ નથી. એટલે મેન જેની અને કેવિન અત્યારે ત્રણેય જેમાં થોડું થોડું. મને તાવ આવ્યો છે નથી એટલું બધું ભાવતું એટલે થોડું થોડું જેમાં. અત્યારે બધાની તબિયત ખરાબ છે. ખબર નહીં વાતાવરણ ખરાબ છે કે શું છે. મારી છે, એની એના પપ્પાની, ત્રણેયની તબિયત ખરાબ છે. તો પછી કાંઈ બહુ વિડીયો શૂટ નથી કરતી કેમ કે બપોરે બધું કામ પતું, પછી દવા પીધી પછી આરામ કર્યો. અને હજી અત્યારે જો ફ્રી થઈ અને હવે વિડીયો કમ્પ્લીટ કરું છું. તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.